હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગુંદાનું ખાટું અથાણું બનાવવાના છીએ. તેના માટે મેં આ ગુંદા લીધા છે 1 કિલો અને મેં આને સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે. તો હવે આપણે ગુંદામાંથી આ રીતે ડીટિયા કાઢી લેવાના અને પછી આ રીતે દસ્તો લઈને આપણે એકદમ હળવા હાથે આ રીતે ધીમે રહીને કૂટીશું. તો આ રીતે વચ્ચેથી ફાટી જશે અને પછી આપણે તેમાંથી આ જે બીજ છે તે કાઢી લેવાનો આ રીતે. તો હું બધા ગુંદાને આ રીતે રેડી કરી લઈશ કૂટીને અને બધા જ બીજ હું કાઢી લઈશ. તો મેં આ બધા જ ગુંદામાંથી આ રીતે બીજ કાઢી નાખ્યા છે. તો હવે આપણે ગુંદામાં હળદી નમક ભરવાના છીએ. તો તેના માટે હું આ હળદર લઈ લઈશ અને નમક પણ લઈ લઈશ અને બંનેને બરાબર મિક્સ કરી લઈશ આ રીતે. અને હવે હું આ રીતે ભરી લઈશ ગુંદામાં. તો મેં આ બધા જ ગુંદામાં આ રીતે હળદર અને નમક ભરી નાખ્યું છે અને હવે આપણે તેને આ રીતે બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે તેને એક ઢાંકણ ઢાંકીને 6 કલાક માટે મૂકી દઈશું, જેથી તેમાં પાણી છૂટું પડી જશે. તો સવારે આપણે ચેક કરીશું. તો આપણે આ ગુંદાને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું. 2 કલાક જેવું થાય એટલે એકવાર આપણે આ રીતે તેને હલાવીને બરાબર રીતે મિક્સ કરી લેવાનું. આ રીતે હાથ નહીં નાખવાનો, આ રીતે હલાવી લેવાનું અને પાછું ઢાંકણ ઢાંકીને આપણે મૂકી દઈશું. તો હવે આપણે ગુંદાના અથાણાનો મસાલો બનાવીશું. તો તેના માટે મેં આ 2 મોટી ચમચી મેથી મસાલો લીધો છે, 2 મોટી ચમચી રાયના કુરિયા લીધા છે, 2 મોટી ચમચી મેં લાલ તીખું મરચું લીધું છે, 2 મોટી ચમચી મેં આખા ધાણા લીધા છે, 3 ચમચી મેં મીઠું લીધું છે, 1 ચમચી મેં હળદર લીધી છે અને 2 મોટી ચમચી મેં મેથીના કુરિયા લીધા છે અને હિંગ લઈશું. તો હવે આપણે આ મસાલાને થોડા પીસી લઈશું. તો જે આખા ધાણા છે તેને હું થોડા પહેલાં પીસી લઈશ. તો ધાણા આ રીતે પીસાઈ ગયા છે. તો હવે હું રાઈના કુરિયા પણ તેમાં નાખી દઈશ, મેથીના કુરિયા પણ નાખી દઈશ અને હવે હું તેને પણ પીસી લઈશ. તો મેં આ જે ધાણા હતા આખા તે અને રાઈના કુરિયા અને મેથીના કુરિયાને આ રીતે પીસી નાખ્યા છે અને હવે આપણે તેમાં મસાલા નાખીશું. તો હવે હું હળદર પાવડર નાખી દઈશ, મીઠું નાખી દઈશું, મેથી મસાલો નાખીશું, લાલ મરચું નાખીશું અને હવે આપણે હિંગ પણ નાખી દઈશું આ રીતે અડધી ચમચી જેટલી અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. તો મેં આ મસાલો બધો જ આ રીતે સરસ રીતે મિક્સ કરી લીધો છે અને હવે આપણે તેમાં તેલ નાખીશું. તો આ તેલ મેં પહેલાં જ ગરમ કરી લીધું હતું. આ તેલ અત્યારે નવ શેકું છે. તો હું તેમાંથી આ રીતે 2 ચમચા લઈને નાખી દઈશ અને હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો આ મસાલો સરસ રીતે આ રીતે તેલમાં મિક્સ થઈ ગયો છે. તો હવે આ મસાલાને પણ આપણે 6 કલાક માટે એક ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું, જેથી મસાલો એકદમ સરસ રીતે સેટ થઈ જશે. તો 6 કલાક થઈ ગયા છે. હવે આપણે એકવાર ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો ગુંદામાંથી બધું જ પાણી આ રીતે છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેને એક ચાળણીમાં ચાળી લઈશું.
તો હવે આપણે તેને આ રીતે ચાળણીમાં જ આ રીતે પંખા નીચે મૂકી દઈશું 1 કલાક માટે. તો ગુંદા આ રીતે સરસ કોરા પડી ગયા છે અને બધું જ પાણી તપેલીમાં નીકળી ગયું છે. તો હવે આપણે ગુંદા ભરી લઈશું. તો હવે આપણે ગુંદામાં આ રીતે હાથેથી મસાલો ભરી લઈશું બરાબર. તો હું બધા જ ગુંદાને આ રીતે મસાલો ભરી લઈશ. તો આપણે બધા જ ગુંદા આ રીતે મેં મસાલામાં ભરી લીધા છે. તો હવે જે મસાલો આ વધ્યો છે તેને પણ આપણે ઉપરથી આ રીતે નાખીને કોટ કરી લઈશું. તો હવે આપણે એક બરણીમાં આ ભરી લઈશું. તો આ તેલને મેં પહેલાં જ ગરમ કરી લીધું હતું અને સારી રીતે ઠંડુ કરી લીધું છે. તો હવે આપણે તેને ઉમેરી લઈશું અથાણામાં. તો મિત્રો આપણું અથાણું બનીને તૈયાર છે અને તમે આને 3 દિવસ પછી ઉપયોગમાં લઈ શકો છો. જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.